વેલકમ ટુ મિડ ડે ન્યૂઝ. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરત લાજપોર જેલમાંથી બહાર આવી પોતાના કાર્યકરોને પૂરેપૂરી શાંતિ જાળવવા અને ધમાલભરી ઉજવણી નહીં કરવા કરી અપીલ. વડી અદાલતના આદેશ પ્રમાણે જેલ મુક્તિના 48 કલાકમાં ગુજરાત છોડવું હાર્દિક માટે છે ફરજિયાત. ગુજરાતના વિકાસને ગતિ આપવામાં પોતાનું નેતૃત્વ કેટલું નિમિત્ત બન્યું તેની આંકડાસભર સિદ્ધિનું બયાન ટ્વીટ વડે રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ગતિશીલ ગુજરાતની વિકાસ કથા anandibenpatel.com વેબસાઇટ ઉપર બની ઉપલબ્ધ. ગુજરાત ભાજપ દ્વારા કાર્યકરોની તાલીમ માટે ઘડાયેલી પ્રશિક્ષણ ઝુંબેશના બીજા તબક્કાનો આજથી થશે પ્રારંભ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુરતના કામરેજમાં તો પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી દ્વારકાના પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહેશે. દેવપોઢી 11 સાથે ચાતુર્માસનો પ્રારંભ. કુમારિકાઓએ શરૂ કર્યા ગૌરી વ્રત. જ્વેરાના પૂજા સાથે ગોરમાને રીઝવી સારો ભરથાર મેળવવાની પ્રાર્થના પાછળ છે તપસ્યાની ટેવ પાડવાનો ઉદ્દેશ. દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયને હેમખેમ બહાર કાઢી હવાઈદળનું વિમાન તિરુવનંતપુરમ હવાઈ મથકે ઉતરતા કરાયું ભાવભીનું સ્વાગત. ઓપરેશન સંકટ મોરચાનું નેતૃત્વ કરવા વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ ખુદ વિમાન સાથે સુદાન ગયેલા. સમાચાર જોઈએ વિગતવાર. ફ્રાન્સના નીસમાં થયેલા આતંકી હુમલાની પ્રધાનમંત્રી મોદીએ નિંદા કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરતા ઘટનાને દુઃખદ ગણાવી હતી. સાથે જ મૃતકોના પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ હુમલાને નિંદનીય ગણાવ્યો હતો અને આતંકવાદ મામલે ફ્રાન્સ સાથે સહયોગ વધારવાની વાત કરી હતી. તો ગૃહમંત્રી રાજનાથે કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની પડખે છે. વિદેશ મંત્રાલયે પણ જાહેરાત કરી છે કે નીસ હુમલામાં કોઈ પણ ભારતીય અસરગ્રસ્ત નથી. ગૃહયુદ્ધ વેઠતા સુદાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ગઈકાલે જુદા ગયેલા હવાઈદળના 2 વિમાન સ્વદેશ પાછા ફરી ગયા છે. તિરુવનંતપુરમ થઈ બંને વિમાનો દિલ્હી પહોંચી ગયા હતા. તમામ 156 ભારતીયોને સુદાનથી સુરક્ષિત સ્વદેશ પરત લવાયા છે. પરત ફરેલા ભારતીયોનું તેમના સ્વજનોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. ઓપરેશન સંકટ મોચનનું નેતૃત્વ વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ કરી રહ્યા છે. દક્ષિણ સુદાનમાં આશરે 600 ભારતીય ફસાયેલા હતા, જેમાંથી 156ને પરત લવાયા છે. આ પહેલા પણ હિંસાગ્રસ્ત યમનમાંથી 4000 નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ઓપરેશન રાહત હાથ ધરાયું હતું, જેમાં 41 દેશોના 900 નાગરિકોનો પણ બચાવ કર્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે ભારત કૌશલ્ય સ્પર્ધાનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની પ્રથમ વર્ષગાંઠની પણ આ પ્રસંગે ઉજવણી કરાઈ રહી છે. હમણાં જ મોદી સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આગામી 4 વર્ષમાં 1 કરોડ લોકોને તાલીમ આપવા માટે 12,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવા મંજૂરી આપી છે. પાટીદાર અનામત આંદોલનની સમિતિના કન્વીનર હાર્દિક પટેલની જેલમાંથી મુક્તિ થઈ છે. 9 મહિનાથી સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને કોર્ટે શરતી જામીન આપ્યા છે, જે બાદ હાર્દિકની આજે મુક્તિ થઈ છે. જામીનની શરતો અનુસાર હાર્દિકને 6 મહિના સુધી ગુજરાત બહાર રહેવું પડશે. 6 મહિના સુધી હાર્દિક ગુજરાતમાં રહી શકશે નહીં. આ શરતનો અમલ હાર્દિકે જેલ મુક્ત થયા બાદ હવે 48 કલાકમાં કરવાનો રહેશે. આ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા એજાઝ શેખ. એજાઝ, 9 મહિના બાદ પાસનો લીડર હાર્દિક પટેલ જેલમાંથી છૂટ્યો છે. શું છે માહોલ? જી પ્રવીણ, આજે સવારે 11 વાગ્યાના 8ના ટકોરે હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલની સ્વાગતમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવ્યાની સાથે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજને કોઈ પણ લાંછન લાગે એવું કોઈ કૃત્ય કરવું નહીં. શાંતિપૂર્ણ માહોલમાં આપણા આંદોલનને આગળ લઈ જવું. જો સમાધાન થશે તો સરકાર સાથે તેમણે સમાધાનની પણ તૈયારી બતાવી હતી. સમાધાનની વાત એમણે કરી છે સરકાર સાથે. મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ કાર્યક્રમ માટે આજે સુરત ખાતે જ છે. કાર્યક્રમને લગતી તૈયારીઓ કેવી છે? જી, આનંદીબેન પટેલ આજે સુરત શહેરના મહેમાન બનવાના છે. સાંજે પોલીસે પણ એમની બધી તૈયારીઓ કરી રાખી છે. જો કે શાંતિપૂર્ણ માહોલ છે અત્યારે. સાંજે આનંદીબેન પટેલ સુરત આવશે અને ઈડબ્લ્યુએસ અને એલઆઈજી આવાસનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અણુવ્રત બ્રિજનું લોકાર્પણ કરશે અને એ પછી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને કુલ 418 કરોડનું આજે લોકાર્પણ કરશે. જી એજાઝ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર.
તો વાત કરીએ પ્રમાણે 9 મહિના બાદ હાર્દિક પટેલ બહાર આવ્યો છે અને તેણે લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. સરકાર સાથે સંબોધન કરવા માટે અને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે. આનંદીબેન પટેલ પણ આજે 418 કરોડ રૂપિયાના વિમોચન કાર્યો કરશે તેવી પણ અત્યારે શક્યતા છે. ગુજરાતમાં આનંદીબેન પટેલની ગતિશીલ સરકારને 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે 2 વર્ષના શાસનમાં જન સુધી પહોંચેલા વિકાસનું યશોગાન તેમની વેબસાઇટ anandibehenpatel.com પર રજૂ કર્યું છે. તેમણે વિકાસના કાર્યોની ઝાંખી કરાવતા કૃષિ વિકાસની ઝલક, સ્વસ્થ ગુજરાત, સશક્ત ગુજરાત, પ્રગતિના પંથ, યુવા શક્તિ જેવા વિષયો સાથે સરકારની કામગીરીનો સચોટ ચિતાર રજૂ કર્યો છે. તો વંચિતોનો વિકાસ, વિશ્વસ્તરીય શહેરી ગ્રામીણ આંતરમાળખાનું નિર્માણ અને મહિલા સશક્તિકરણમાં પણ સરકારની કામગીરીની ઝાંખી આપી છે. આજથી ગુજરાત ભાજપના જિલ્લા પ્રશિક્ષણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે. 9 જિલ્લામાં તારીખ 15, 16 અને 17 સુધી ત્રિદિવસીય વર્ગ ચાલશે. બીજા તબક્કામાં વલસાડ, સુરત, નર્મદા, મહીસાગર, ખેડા, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાનો સમાવેશ કરાયો છે, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી સહિત અગ્રણીઓ માર્ગદર્શન આપશે. 15 જુલાઈએ વિજય રૂપાણી દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપશે. તો 16 જુલાઈએ કચ્છ જિલ્લાના માધાપર ખાતે અને 17 જુલાઈએ ખેડાના કાર્યકર્તાઓને સંબોધન કરશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 15 જુલાઈએ સુરત અને 17 જુલાઈએ ખેડાના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપશે. 4 તબક્કામાં યોજાનારા જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો પ્રથમ તબક્કો 8 થી 10 જુલાઈ દરમિયાન 6 જિલ્લામાં પૂર્ણ થયો છે, તો ત્રીજો તબક્કો 22 થી 24 જુલાઈ અને ચોથો તબક્કો 29 થી 31 જુલાઈ દરમિયાન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉજ્જવલા યોજનાએ અનેક મહિલાઓને ચૂલો ફૂંકવાની સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. ધુમાડાની પળોજણમાંથી છુટકારો અપાવનારી આ યોજના ફળદાયી સાબિત થઈ છે. ત્યારે ભાવનગરમાં પણ આ યોજના હેઠળ લાભાર્થીઓને રાંધણ ગેસ જોડાણ અપાયા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ધુમાડાના ગોટામાં અટવાયેલી મહિલાઓ માટે ઉજાસ લઈને આવી છે. ગેસ સબસિડી છોડીને દેશના અનેક લોકોએ ગરીબ મહિલાઓ માટે અપ્રત્યક્ષ મદદ કરી છે. પ્રધાનમંત્રીએ આ સમન્વય સાધી છાણા લાકડાના બળતણમાંથી છુટકારો અપાવી મહિલાઓને મફત ગેસ કનેક્શન અને સગડી આપી છે. આ યોજનાનો લાભ ભાવનગરની મહિલાઓને પણ મળ્યો છે. અમને ગેસ મળ્યો છે, કનેક્શન આપ્યું છે વિભાવરીબેન દવે, તો તે માટે અમે ખૂબ ખૂબ આભાર એનો માનવી છે. હવે પછી અમારે ગેસનો ચૂલો ફૂંકવો નહીં અને ધુમાડો ખાવો નહીં, તેવી અમને બહુ શાંતિ થઈ છે અને ખુશખુશાલ થઈ. વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાના હસ્તે લાભાર્થીઓને સગડી અને ગેસ સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો આ નિર્ણય વહીવટી કે રાજકીય નથી, પરંતુ માનવીય છે, જેમાં દેશની જનતાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગેસ કનેક્શનના વિતરણ કરવાનો કાર્યક્રમ આજે વિધાનસભાના અધ્યક્ષ માનનીય ગણપતસિંહજી વસાવા સાહેબના હસ્તે રાખવામાં આવેલો. અહીંયા 500 જણાની લાભાર્થીઓ તરીકેની નોંધણી થઈ છે. એમાંથી આજે 150 જણા અહીંયા આગળ કીટ લેવા માટે આવેલા. ખરેખર બહેનો ખૂબ ખુશ છે કે અમારા ઘરમાં પણ હવે ચૂલાની બદલે ગેસ સળગશે અને અમે પણ બધી ઝંઝટમાંથી દૂર થઈશું. અમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું થશે અને આના માટે નરેન્દ્રભાઈનો, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર માન્યો છે બધી બહેનોએ પણ. પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિ અને ગેસ સબસિડી છોડનાર લાખો લોકોને કારણે ઉજ્જવલા યોજના ઉજળી બની છે અને ચૂલા ફૂંકી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાં સબડાતી મહિલાઓને જીવનદાન મળ્યું છે. હિતેશ રાઠોડ, દૂરદર્શન સમાચાર, ભાવનગર. મનગમતા ભરથાર માટે કુંવારિકાઓના ગૌરી વ્રતનો આજથી પ્રારંભ થયો છે. ધાર્મિક માન્યતા પ્રમાણે અષાઢ સુદ 11ના રોજ મોળાક્ત વ્રત શરૂ થાય છે અને 5 દિવસે પૂર્ણિમાએ પૂરું થાય છે, જેને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌરી વ્રતમાં કુંવારિકાઓ માટે અઠવાડિયા પહેલાથી જ્વારા વાવવામાં આવે છે, જે બાદ અષાઢ વદ 13ના રોજ જયા પાર્વતી કે મોટા ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રત દરમિયાન કુમારિકાઓ 5 દિવસ મોડું એક સમયનું ભોજન લે છે અને છેલ્લા દિવસે જાગરણ કરે છે, સાથે જ્વારાની પૂજા કરે છે. તો જયા પાર્વતી વ્રતમાં 5 દિવસ શિવ પાર્વતીની પૂજા કરવાની હોય છે. નાની ઉંમરે કઠિન તપસ્યાની ટેવ પાડવા માટે આ પ્રથા શરૂ થયાની પણ માન્યતા છે. આજે દેવપોઢી એકાદશીની ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ 4 માસ દરમિયાન લગ્ન જેવા શુભ કાર્યો કરી શકાતા નથી. આ ચાતુર્માસ દરમિયાન લોકો ઉપવાસ કરીને તપશ્ચર્યા કરતા હોય છે. આ વ્રત અમે પૂનમ સુધી કરીએ છીએ. આ વ્રત અમે મોટા થઈએ ત્યારે અમને સારો વર અને ઘર મળે તેના માટે કરીએ છીએ અને ઘર સંસારમાં સુખ શાંતિ રહે.
એક શ્વેતક્રાંતિ વર્ષિક કુરિયને આણી હતી અને પશુપાલકોની સ્થિતિ સુધરી અને હવે આવી શ્વેતક્રાંતિ સમીજ કામગીરી જૂનાગઢ જિલ્લા દૂધ સંઘે કરી છે. સોરઠ, બરડા અને ગીર વિસ્તારમાં પશુપાલકોને દૂધના સારા ભાવ આપ્યા છે અને પશુપાલકો પણ સોરઠી સત્કારના ભાવ સાથે શુદ્ધ દૂધનું વેચાણ કરે છે. જોઈએ એક રિપોર્ટ. ઓછા વરસાદને કારણે ઘાસચારાની તંગી સર્જાઈ છે ત્યારે સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ માલધારીના વહારે આવ્યું છે. સંઘે મહત્વનો નિર્ણય લઈ દૂધ ખરીદી ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે, જેથી સંઘ દરરોજના 2 લાખ રૂપિયાનું વધુ ચૂકવણું કરશે. ભાવ વધારાના નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અટાણે પહેલા અમારે 3 રૂપિયે દૂધ જાતું હતું, અટાણે અમારે 50 રૂપિયાનું લીટર થાય છે. અટાણે અમારું બધું ગુજરાન સારામાં સારું હાલે છે. કોઈ બાબતનો કોઈ વાંધો નથી. કોઈ બાબત આ પશુ આહારમાં અમારે બધાને સારામાં સારું છે. પશુપાલકોને પહેલા જ્યાં 3 થી 5 રૂપિયા ભાવ મળતા હતા તે હવે 50 રૂપિયાથી વધુ મળે છે અને પશુપાલકોનું ગુજરાન વધુ સરળ રીતે ચાલે છે. સારો ભાવ મળતા કપરી પરિસ્થિતિમાં પણ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા પશુપાલકો કરી શકે તે માટે સક્ષમ બન્યા છે. દૂધ પ્રથમ અમારે 5 રૂપિયા મળતા અટાણે 50 રૂપિયા મળે છે. એમાં ગુજરાન અમે ગોઠવીએ છીએ. અમારા બાળકો પણ બહુ આનંદથી જીવે છે અને આનંદીબેન આવ્યા પછી અમારે આ બહુ સારામાં આનંદ મળે છે. વંથલી તાલુકાના ચરિયાણ વિસ્તારોમાં પશુપાલકો પોતાના પશુઓને ચરાવતા સંતોષની વાત હરખભેર કરી રહ્યા છે. સાથે જ સરકારની કૃષિ અને પશુપાલન લક્ષી યોજનાથી મળેલા લાભનો આભાર માની રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતનું એક અંતરિયાળ ગામ શહેરની સમકક્ષ બની રહ્યું છે. કેવી રીતે, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ટેકનોલોજીના યુગમાં દેશના શહેરો વાઈફાઈથી સજ્જ હોય એ સામાન્ય બાબત છે, પરંતુ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું અંતરિયાળ ગામ સાવાપારડી શહેરને પણ પાછું પાડી રહ્યું છે. સાવાપારડી ગામ વાઈફાઈથી સુસજ્જ છે. ગામના લોકો દેશ અને દુનિયા સાથે તાલમેલ મિલાવી શકે તે માટે ગામના યુવાનોએ સાવાપારડી ગ્રામ પંચાયતને વાઈફાઈથી સજ્જ કરવા અંગે અરજી આપી હતી, જેને પંચાયતે મંજૂરીની મોહર મારી દીધી. જે બાદ આજે છેલ્લા 4 વર્ષથી 2 કિલોમીટરની રેન્જવાળા વિસ્તારને વાઈફાઈથી સજ્જ કરાયું છે. 15 વર્ષના યુવાનથી લઈને 60 વર્ષના બુજુર્ગ સુધી બધા જ વાઈફાઈનો ઉપયોગ કરે છે. યુવાનો ભણતરને લગતી માહિતી મેળવે છે. લેડીઝો પણ ઉપયોગ કરે છે. એ લોકો રસોઈ શો છે, બ્યુટીકને લગતી બધી માહિતીઓ મેળવે છે. ઘરમાં બેઠા બેઠા લોકો દેશની દરેક ગતિવિધિઓને જાણી શકે છે, એટલે એક એનો ફાયદો પણ છે. વાઈફાઈની સુવિધા માટે પંચાયતમાં એપ્લાય કરેલું તો પંચાયતે મંજૂર કર્યું અને અમારું આખું ગામ વાઈફાઈથી કનેક્ટેડ છે. અમે બહેનો પણ ઇન્ટરનેટ દ્વારા રસોઈના પ્રોગ્રામ્સ એ બધું જોઈ અને યુઝ કરીએ છીએ. અંતરિયાળ ગામ સાવાપારડી વાઈફાઈથી સુસજ્જ થતા ગામના યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત ગામની મહિલાઓ પણ દેશ અને દુનિયા સાથે જોડાઈ રહી છે. ઘરકામમાંથી પરવારી ગામની બહેનો કમ્પ્યુટર પર દેશ અને દુનિયાની માહિતી લે છે. મારે મારું રિઝલ્ટ જોવું હોય, સબ્જેક્ટ સિલેબસ જોવો હોય તે પણ હું વાઈફાઈને કારણે ઓનલાઈન મારી વેબસાઇટ પર કોલેજની જોઈ શકું છું. એનાથી અમારું ઘણું બધું કામ તરત અને ઘરમાં બેઠા બેઠા થાય છે અને વાઈફાઈથી ઘણો બધો ફાયદો થયો છે અમને. અમારા ગામમાં આજે 4 વર્ષથી છેલ્લા વાઈફાઈનો યુઝ કરે છે બધા છોકરાઓ અને સુરત જિલ્લાનું સૌથી પહેલું અમારું મોટી પાર્ટી ગામ અને સ્વખર્ચે અમે વાઈફાઈની શરૂઆત ગામમાં કરેલી. સાવાપારડી ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કર્યું છે, ત્યારે રાજ્યના અન્ય ગામોને પણ સાવાપારડી જેવા અંતરિયાળ ગામડા પાસેથી શીખ લેવાની જરૂર છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો અહેવાલ.
હવે હરિદ્વાર કે ઋષિકેશની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ પાસેથી પવિત્ર ગંગાજળ મંગાવવું નહીં પડે. ઘેર બેઠા પોસ્ટ ઓફિસમાંથી કોઈપણ નાગરિક હવે પવિત્ર ગંગાજળ સરળતાથી મેળવી શકશે. નજીક આવી રહેલા તહેવારના દિવસો પવિત્ર શ્રાવણ માસમાં ગંગાજળનો ઉપયોગ વધતા ગુજરાતમાં 10 જુલાઈથી પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળના વેચાણની વ્યવસ્થા શરૂ કરાઈ છે. પ્રસ્તુત છે ખાસ અહેવાલ. માનો તો ગંગા મૈયા, નહીં તો બહેતા પાણી. ગંગા દેશની એકમાત્ર એવી નદી છે જેનું પાણી હિમાલયની દુર્લભ ઔષધીય વનસ્પતિઓના ગુણથી ભરપૂર છે. ગંગા નદી દુનિયાની એકમાત્ર એવી નદી છે જેનું પાણી અનેક વર્ષો સુધી સુરક્ષિત માનવામાં આવે છે. ત્યારે હવે આ પવિત્ર ગંગાજળ ઘેર બેઠા મળી શકશે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા તાજેતરમાં ગંગાજળને લોકો સુધી પહોંચે તે માટે પોસ્ટ વિભાગના સહયોગથી એક નવી યોજના શરૂ કરી છે, જે અંતર્ગત દેશની તમામ પોસ્ટ ઓફિસ પર ગંગાજળ ઉપલબ્ધ બનશે અને પોસ્ટ વિભાગ ગંગાજળને તમારા ઘર સુધી પહોંચાડી પણ દેશે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા ખાનપુર જીપીઓ ખાતે 200 મિલીમીટરનું પેક 25 રૂપિયે તો 500 મિલીનું પેક 35 રૂપિયામાં મળશે. લોકોને સેવા ઘેર બેઠા ગંગાજળ મળે એ હેતુથી પોસ્ટ ડિપાર્ટમેન્ટે આ સેવા શરૂ કરી છે અને સારો સહકાર મળશે એવી અપેક્ષા સાથે અમે ચાલુ રાખેલું છે અને લોકોને વાઇડ પબ્લિસિટી થાય, લોકોને ખબર પડે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં ગંગાજળ મળે છે એ હેતુથી ચાલુ કરેલું છે. ગંગોત્રી ગંગા નદીનું ઉદ્ગમ સ્થળ છે અને ઋષિકેશમાં ભગવાન વિષ્ણુના પગલા પડ્યા હોવાની વાત કહેવાય છે. તેથી આ બંને સ્થળોના ગંગાજળનું અલગ જ મહત્વ છે. ત્યારે હવે ઘેર બેઠા ગંગાજળ પ્રાપ્ત થતા શહેરીજનોએ પોસ્ટ વિભાગની કામગીરીને બિરદાવી હતી. પોસ્ટ ખાતા દ્વારા જે ગંગાજળનું વિતરણ કરવામાં ઘર આંગણે મળે તો ખરેખર ધન્યવાદ છે. જે લોકો ખરેખર હરિદ્વાર કે ગંગોત્રી જઈ શકતા નથી અને ઘર બેઠા ગંગાનો લાભ મળે. પ્રધાનમંત્રીએ જે યોજના કરી છે બહુ સરસ કરી છે, કારણ કે દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ થાય જ છે. સારા નરસા પ્રસંગમાં દરેકમાં ગંગાજળ વપરાય જ છે અને આ ઘેર બેઠા દરેકને પોસ્ટ ખાતા તરફથી ગંગાજળ મળી રહે છે. અત્યારે હાલમાં જે પ્રધાનમંત્રી દ્વારા જે યોજના શરૂ કરવામાં આવેલી છે, દરેક પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું વિતરણ કરવામાં આવેલ છે અને અત્યારે હાલમાં અમદાવાદ જીપીઓમાંથી અમે જે ગંગાજળ ખરીદ્યું છે એ ખરેખર પ્રધાનમંત્રી યોજના હેઠળ ખરેખર અભિનંદનને પાત્ર છે. મહત્વનું છે કે પાયલટ પ્રોજેક્ટ તરીકે હાલમાં ગંગાજળ માત્ર જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસોમાંથી જ આપવામાં આવનાર છે. આગામી સમયમાં જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાંથી ગંગાજળના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગંગા નદી એક ખૂબ જ પવિત્ર નદી છે, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા લોકોની ગંગા પ્રત્યેની આસ્થા અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને સરળતાથી ગંગાજળ લોકો સુધી પહોંચી શકે તે માટે વિતરણની ઉત્તમ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ તરફ સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો સદુપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી અને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આવો જોઈએ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી કેટલીક બેસ્ટ વસ્તુઓ વેસ્ટમાંથી બનાવેલી. શું સાયકલના ટાયર, ચેન અને રિંગ સહિતના ભંગારમાંથી ફર્નિચર બનાવી શકાય? જી હા, આ શક્ય કરી બતાવ્યું છે સુરતના સિટી લાઇટ રોડ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ. ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી કેટલીક અનોખી વસ્તુઓ બનાવી છે. ડાઇનિંગ ટેબલ, લેમ્પ ઉપરાંત બિનઉપયોગી વસ્તુમાંથી સોફા બનાવી વિદ્યાર્થીઓએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. અને આ સોફામાં ભારે વજન ધરાવતી વ્યક્તિ પણ બેસીને આરામ ફરમાવી શકે છે. हम सब ने मिलके वेस्ट में से बेस्ट बनाया है, जो लुक भी अच्छा दे. वेस्ट मटेरियल जो कभी यूज नहीं होता है, हमने वो यूज करके हमारा फर्नीचर डिटेलिंग किया है. जो लोग एफोर्ड भी कर सकते हैं, कोई लोग महंगी चीज एफोर्ड नहीं कर सकते, तो हमने वो बनाया जिससे वो एफोर्ड कर सके. આ સાથે વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ, પીવીસી પાઇપ, સ્ક્રૂ, એન્કલ, હેન્ડપંપ, લેમ્પ, સ્ટોરેજ, ડિસ્પ્લે ટેબલ, સર્કલ ગ્રાફ સહિતની વસ્તુઓ એકઠી કરી 20 દિવસની મહેનત બાદ ડાઇનિંગ ટેબલ તૈયાર કર્યું છે. તો સ્કૂટરની સિટિંગમાંથી અનોખું સેન્ટર ટેબલ, સ્કૂટરના આગળના ભાગમાંથી ઓફિસ ચેર તેમજ ટાયરથી ગાર્ડન સિટિંગ, પેપર રોલમાંથી વોલપીસ, શાકભાજીની ટોકરી અને બલ્બનો ઉપયોગ કરી લેમ્પ, વાંસના લાકડામાંથી ટેબલ ચેર અને ફ્લાવર પોટ બનાવી એક્ઝિબિશનનું આયોજન કર્યું છે.
મહત્વનું છે કે આ પ્રકારના એક્ઝિબિશનથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે છે. વેસ્ટ મટીરીયલ્સમાંથી બનાવવામાં આવેલી વસ્તુની સારી એવી કિંમત મળતા તેઓ વધુ સારું ઇન્ટિરિયર બનાવવા પ્રેરાય છે. ત્યારે ખરેખર આવા એક્ઝિબિશનથી વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર આવે છે અને તેમને એક સારું પ્લેટફોર્મ મળે છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. વિખ્યાત તીર્થધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના પરિસરમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરનો કબજો અંબાજી મંદિરના ટ્રસ્ટે મેળવી લીધો છે. અંબાજી મંદિરના પરિસરમાં આવેલા ગણપતિજીના મંદિરમાં છેલ્લા 60 વર્ષથી ખાનગી પૂજારીઓ દ્વારા પૂજા વિધિ કરાતી હતી. થોડા દિવસો પહેલા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણપતિ મંદિર પાસે ભેટ માટેની પેટી મુકાતા ખાનગી પૂજારીઓએ તેનો વિરોધ કરી દાતાની અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. દાતા કોર્ટે સ્ટે આપ્યો હતો, પરંતુ પાલનપુરની સેશન્સ કોર્ટે તે સ્ટે ઉઠાવી લીધો હતો અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને ગણપતિ મંદિરનો કબજો સોંપવા આદેશ કર્યો હતો. તદનુસાર અંબાજી મંદિરના ટ્રસ્ટે પોતાનો પૂજારી બેસાડી ગણપતિ મંદિરનો કબજો લઈ લીધો છે. જોકે ખાનગી પૂજારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. ગણપતિ મંદિર અંગે નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટ પાલનપુરને અપીલ નંબર 23/2010 ના તારીખ 22/6/2016 ના ચુકાદા અન્વયે દાતા કોર્ટનો હુકમ સેટ અસાઇડ કરવામાં આવતો અને ઇન્જેક્શન ગ્રાન્ટેડ અર્લી એરેજ વેકેટેડ કરવામાં આવતો એસ્ટેટ ઓફિસર્સની રૂબરૂ સદર જગ્યાનો કબજો સંભાળીને ટ્રસ્ટના પેટા મંદિરના પૂજારીને મૂકવામાં આવેલ છે. ખોટો સત્તાનો દુરુપયોગ કરીને અમારા પાસેથી મંદિર અમારા પાસેથી છીનવી લીધું છે ગણપતિ મંદિર. હવે અમે હાઈકોર્ટ જઈશું, હાઈકોર્ટ અપીલ કરી રહ્યા છીએ અમે. આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના 4 તાલુકાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને રાંધણ ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા આદિજાતિ બાબતોના મંત્રી કાંતિભાઈ ગામિતના હસ્તે ગેસ જોડાણનું વિતરણ કરાયું હતું. વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ એમ 4 તાલુકાઓમાં 73,000 જેટલા લાભાર્થીઓ છે, જે પૈકી 5,000 ઉપરાંત લાભાર્થીઓના નામો રજીસ્ટર્ડ થયા છે. ગેસ જોડાણ વિતરણના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ તથા મહુવાના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લામાં ટોટલ 73,407 જેટલા બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે. એ પૈકી 5,500 બહેનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને 3,500 બહેનોને આ ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. રસોઈ કરતા હતા ચૂલા પર, જેનાથી ધુમાડાથી અનેક એવી બીમારીઓ થતી હતી, પરંતુ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અંતર્ગત અમને જે કનેક્શન આપવામાં આવેલા છે તેનાથી હવે આવવાનો સમય છે જે તેમાં મેં તથા મારા પરિવાર સુખી થશે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં બચાવ રાહતની કામગીરી માટે રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે NDRFની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. જોઈએ ખાસ અહેવાલ. પૂર અને વરસાદી આફત સામે લોકોને મદદ કરવા ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. આગામી 2 દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા તરફથી મળતા ગુજરાત સરકાર દ્વારા NDRFની ટુકડીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિને પગલે ઊભી થયેલી પરિસ્થિતિના અનુભવને ધ્યાનમાં રાખી આ વખતે પહેલેથી જ NDRFની ટીમ પણ સજ્જ થઈ ગઈ છે. ત્યારે વડોદરા ખાતે આવેલા NDRF કેન્દ્રમાં 6 ટુકડી ગમે ત્યારે ફિલ્ડમાં પહોંચવા માટે તૈયાર રખાઈ છે. તો આ સાથે જ ગાંધીનગર ખાતે 4 જેટલી ટીમ પહોંચી ગઈ છે. જ્યારે અમરેલી પહોંચેલી ટુકડીએ જનતા વચ્ચે જઈ કુદરતી આપત્તિ સમયે કાળજી દાખવવા માહિતી આપી હતી. फ्लड से निपटने के लिए हमारे पास समुचित संसाधन है. हमारे जितने रेस्क्यूअर हैं वो सभी अच्छे स्विमर हैं. हमारे पास डीप डाइवर भी हैं, डीप डाइविंग सेट भी है. इसके अलावा जो हमारे पास संसाधन है 3 हमारे पास बोट, रबर बोट हमारे पास में, उसके तो OBM है. सफिशिएंट मात्रा में हमारे पास लाइफ बॉय, लाइफ जैकेट और रोप, जैसे कि लाइफ लाइन के तौर पे जानते हैं, वो हमारे पास अवेलेबल है.
આ ઉપરાંત સુરતમાં પણ એનડીઆરએફની ટીમો બચાવ રાહતની સાધન સામગ્રી સાથે સંભવિત કુદરતી આપત્તિઓને પહોંચી વળવા સુસજ્જ છે. બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી બોટ, જેકેટ, દોરડા, ડીપ ડાઇવિંગ સેટ સહિતની જરૂરી તમામ સામગ્રી સાથે તૈયાર છે. એટલું જ નહીં, પૂરની પરિસ્થિતિમાં ડૂબતા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટુકડીમાં કુશળ તરવૈયા પણ છે. ત્યારે પૂર સમયે એનડીઆરએફની ટીમ કેવી રીતે સમગ્ર કામગીરીને પાર પાડે તે અંગે અમારા સંવાદદાતા એઝાઝ શેખે માહિતી મેળવી હતી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે એનડીઆરએફની ટીમને सूरत खाते बोलावવામાં આવી છે. આપણે વાત કરીએ एनडीआरएफ टीमના अधिकारी સાથે. यहाँ पे जिस तरह से लास्ट 48 आवर्स में बहुत ज़्यादा मूसलाधार बारिश होने की संभावना है, उसको देखते हुए हम 6 बटालियन एनडीआरएफ गांधीनगर की तरफ से यहाँ आए हैं. हमारी एक टीम है जिसमें कि 35 मेंबर हैं टोटल और सारे वेल ट्रेंड स्विमर हैं, डिप डाइवर है, मतलब अच्छा गोताखोर है, सारे इक्विपमेंट्स हमारे पास है, डिप डाइविंग सेट है और हम किसी भी विषम परिस्थितियों का सामना करने के लिए तैयार हैं. તો આ તરફ વડોદરામાં પણ એનડીઆરએફની 6 બટાલિયન સજ્જ છે તેમ ડેપ્યુટી કમાન્ડન્ટ અરવિંદ કુમાર ચૌબેએ જણાવ્યું હતું. પૂર અને વરસાદ જેવા આફતની સૂચના મળતા જ એનડીઆરએફની ટુકડીઓ અગ્રિમ તકેદારી માટે તૈનાત કરવામાં આવી છે. हमारी टीमें जो है अपना जो भी इक्विपमेंट है उसकी अपना अप टू डेट रखती है. उसका जो भी अगर जरूरत पड़ती है उसको रिपेयर करके हम तैयार रखते हैं, कभी भी हालात होने पर वो खराब ना हो. और हर टीम में हम बोट मिनिमम 4 बोट रखते हैं. सफिशिएंट मात्रा में हमारे पास लाइव बुआ है, लाइव जैकेट है, रसिया है, लाइफ लाइन है, डीप डाइविंग सेट है कि जो भी फ्लड रेस्क्यू इक्विपमेंट होने चाहिए वो सब हमारे पास है. મહત્વનું છે કે સંભવિત ખતરાને પહોંચી વળવા માટે એનડીઆરએફના જવાનો હંમેશા સજ્જ હોય છે. ત્યારે ફરી એક વખત કુદરતી આપત્તિ સમયે લોકોની કાળજી લેવા માટે ગુજરાત સરકાર અને એનડીઆરએફના જવાનો અગમચેતીના પગલાં લઈ રહ્યા છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાવનગરમાં વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાના હસ્તે જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. ભાજપના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ અપનાવેલ નવતર પ્રણાલીને કારણે નોટબુક વિતરણનો આ કાર્યક્રમ શક્ય બન્યો હતો. વિભાવરીબેને કોઈપણ કાર્યક્રમ કે સમારોહમાં સ્વાગત માટે ફૂલહાર સ્વીકારવાને બદલે નોટબુક સ્વીકારવાની પ્રથા શરૂ કરી હતી. આ પ્રથા રૂપે આજ સુધી એકત્ર થયેલી નોટબુક્સ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. લગભગ 25,000 નોટબુક્સનું વિતરણ કરાયું હતું. માણસના જીવનમાં શિક્ષણનું ઘણું મહત્વ છે અને રાજ્ય સરકાર પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ તેમણે પણ ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે એમણે શાળા પ્રવેશ મહોત્સવ જેવા કાર્યક્રમો કરીને. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની. તો સોશિયલ મીડિયા પર ફ્રાન્સના નીસ શહેરમાં નેશનલ ડેની ઉજવણી દરમિયાન થયેલા હુમલા અંગે ખૂબ ચર્ચા છે. આ ઉપરાંત શું છે આજના નવા ટ્રેન્ડ, આવો જોઈએ અમારા ખાસ સોશિયલ મીડિયા રિપોર્ટમાં. ફ્રાન્સના નીસ શહેરમાં નેશનલ ડેની ઉજવણી દરમિયાન ટ્રક ચાલકે કરેલા હુમલાને લઈ ટ્વિટર પર #નીસ એટેક અંતર્ગત વિશ્વભરની રાજકીય, ફિલ્મી સહિતની હસ્તીઓએ દુઃખ વ્યક્ત કરવા સાથે દુર્ઘટનાને વખોડી છે. ફ્રાન્સમાં થયેલા હુમલાના વિશ્વભરમાં પડઘા પડ્યા છે. ત્યારે ટ્વિટર પર #પ્રેયર્સ ફોર ફ્રાન્સ હેઠળ મૃતકો, ઇજાગ્રસ્તો અને ફ્રાન્સ પ્રત્યે હમદર્દી વ્યક્ત કરવા લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ફ્રાન્સના નીસ હુમલા મામલે ચીનના જાણીતા ન્યૂઝપેપર પીપલ્સ ડેલીએ ટ્વિટરના માધ્યમથી માહિતી શેર કરી છે કે દુર્ઘટના માટે જવાબદાર ટ્રકમાંથી 31 વર્ષીય ફ્રેન્ચ ટ્યુનિશિયનનું આઈ કાર્ડ મળી આવ્યું છે. ગોરખપુર, સિંદરી અને બરૌનીમાં બંધ પડેલા ખાતરના કારખાનાઓને ફરી શરૂ કરવા કેબિનેટે મંજૂરી આપી હોવા અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ રસાયણ અને ખાતર કમિટીના સભ્ય મનસુખભાઈ માંડવિયાએ ટ્વિટરના માધ્યમથી માહિતી આપી છે. પુત્રીઓના ઉત્થાન અંતર્ગત જાણીતા ફિલ્મ અભિનેતા અજય દેવગણ પોતાની પુત્રી ન્યાસા સાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યો. અભિનેતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પુત્રી મારી સાચી સ્ટ્રેન્થ હોવાનો મેસેજ #MyGirlMyStrength સાથે કર્યો છે. કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્રસિંહે રિયો ઓલિમ્પિકમાં જતા પહેલા ભારતીય રેસલર યોગેશ્વર દત્તને મળીને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીશ્રીએ ટ્વિટરના માધ્યમથી આપેલી માહિતી મુજબ યોગેશ્વર દત્ત ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવે તેવો પ્રધાનમંત્રીએ આપેલો સંદેશ પણ પહોંચાડ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આવતા મહિને શરૂ થનારા પૃથ્વી પરના સૌથી મોટા રમતોત્સવ રિયો ઓલિમ્પિક 2016ને લઈ બીબીસી દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. બ્રાઝિલની કુદરતી સંપદાને સાંકળી લઈને બનાવવામાં આવેલા વિડીયોને લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. તો મિડ ડે ન્યૂઝમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ડીડી ન્યૂઝ.